હેલો જય શ્રી કૃષ્ણ, નમસ્તે, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે આપણે જઈશું પંચમહાલ જિલ્લાની અંદર જંબુઘોડા નજીક અહીંયા હાથોની માતાનું મંદિર આપણને જોવા મળે છે. પ્રકૃતિ અને આસ્થાનો અનોખો સંગમ ધરાવે છે. તો ચાલો, શિયાળાની અંદર વહેતો વોટરફોલ આપણને જોવા મળવાનો છે, જે ચોમાસાની ઋતુની અંદર આપણને જોવા મળતો હોય છે. તો તમે અત્યારે પ્લાનિંગ કરતા હોય તો અહીંયા આવી શકો છો અને વોટરફોલની પણ મજા માણી શકો છો. આખો રસ્તો આપણને સિંગલ લાઇન જોવા મળશે. જન હનુમાન જતા પહેલાં વચ્ચેની સાઈડથી એક રસ્તો નીકળે છે, જે 17 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આપણે બાકરોલ સુધી પહોંચીશું. તો દોસ્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આ લોકેશન પર તમે આવશો તો સરસ મજાના પહાડની વચ્ચેથી જતો રસ્તો પણ તમને જોવા મળશે. અત્યારે આ જે સિંગલ રસ્તો છે તેની બંને સાઈડ ઉપર આપણને જંગલવાળું વાતાવરણ જોવા મળશે. આજુબાજુ તમને ઘણી બધી અહીંયા ઝાડના વૃક્ષોનું રોપણ કરેલું જોવા મળવાનું છે. તો દોસ્તો, આ જે રસ્તો બનાવેલ છે તે પથ્થરના પહાડને કટિંગ કરીને આ રસ્તો સરસ મજાનો બનાવેલ છે. અહીંયા તમે આવશો તો જબરજસ્ત તમને વાતાવરણ જોવા મળશે. રસ્તાની વચ્ચે તમે ઊભા છો તો ઠંડકનું વાતાવરણ તમને મહેસૂસ થશે. અહીંયા તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થરને કટિંગ કરીને સરસ રીતનો રસ્તો બનેલો છે. તો અત્યારે આવી ગયા છે સરસવા ગામ. એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર તમને અહીંયા હાથોની માતાનું ટેમ્પલ બનેલું જોવા મળશે, જે બિલકુલ પહાડની નીચેની સાઈડ ઉપર બનેલું છે. તમે ગૂગલ મેપની ઉપર હાથોની માતા પણ લખશો તો પણ તમને આ લોકેશન બતાવી દેશે. તો આવી ગયા છે હાથોની માતાના પાર્કિંગ એરિયાની અંદર. અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું તમને પાર્કિંગ જોવા મળશે. ગાડી અહીંયા આપણે પાર્ક કરી દીધી છે. 50 રૂપિયા આપણે આપવાના છે. તો કપડાં બદલવાની સુવિધા પણ તમને અહીંયા જોવા મળશે. ચાલો, આ તરફ રસ્તો જાય છે, આગળની સાઈડ ઉપર આપણે જવાનું છે. પાર્કિંગ એરિયાથી 3 થી 4 મિનિટ તમે ચાલો એટલે આપણું લોકેશન આવી જાય. રસ્તામાં જ્યારે તમે ઊભા છો તો તમને આ રીતના 2 ઊંચા પહાડ બનેલા જોવા મળશે. ઉપરની સાઈડ ઉપર પણ આપણે જઈશું. તો અહીંયાથી ઉપરની સાઈડ ઉપર જવાશે અને અહીંયાથી આપણે જઈશું નીચેની સાઈડ ઉપર, જ્યાં હાથોની માતાનું અહીંયા પ્રતિમા પણ બનેલી છે. એટલે કે પથ્થરમાંથી તમને હાથીનો આકાર બનેલો જોવા મળશે. તો આ રીતના દાદર બનેલા છે. અહીંયાથી નીચેની સાઈડ ઉપર ઉતરીને આખો રસ્તો આપણે કવર કરવાનો છે. અંદરની સાઈડ ઉપર આપણે જવાનું છે. આ બધું જ પહાડની અંદરથી વહેતું પાણી આવી ગયું છે. અને આ રીતના તમને મોટા પથ્થર જોવા મળશે. પગ તમારે આરામથી રાખવાનો, જેથી કરીને લપસી ન જવાય. દોસ્તો, આ લોકેશન પર તમને વહેતું પાણી અને મોટા મોટા તૂટેલા પથ્થર પણ તમને જોવા મળશે. જબરજસ્ત લોકેશન છે અને અહીંયા તમે આવો છો તો એકદમ શાંતિનું વાતાવરણ અને અદ્ભુત દ્રશ્ય તમને જોવા મળવાનું છે. અને અહીંયા આવીને તમારું મન પણ પ્રસન્ન થઈ જશે. જો તમે વિડીયોગ્રાફી તથા
ફોટોગ્રાફરના શોખીન છો તો તમારે આ જગ્યાને મિસ ન કરવી જોઈએ. અહીંયા આવીને અવશ્ય એક વખત મુલાકાત કરવી જોઈએ. તો આ રીતના કટિંગ કરેલા પથ્થર તમને અહીંયા જોવા મળશે. ફક્ત તમારે સાવધાનીપૂર્વક રાખવો, અન્યથા નુકસાન તમારું થશે. તો અહીંયા લખેલું છે પથ્થર ઉપર ચડવો નહીં, અખતરો કરવો નહીં. તો આ રીતના મોટા પથ્થર તમે અહીંયા જોઈ શકો છો. ચાલો આગળની સાઈડ ઉપર આપણે જઈએ. તો આ સંપૂર્ણ રસ્તો અહીંયા બનેલો છે. ઉપરની સાઈડ ઉપરથી ઢોલ વહી રહ્યો છે, તેનો અવાજ આવી રહ્યો છે. તો અંદરની સાઈડ ઉપર જઈએ અને અહીંયા આપણને જોવા મળશે હાથીના આકારનો બનેલો પથ્થર. તો આ રીતની ગુફા જોવા મળી રહી છે. વરસાદની સિઝનમાં તમે આવો તો અહીંયાથી પણ ધોધ પડે. સીધો હાથીનો જે આ પથ્થર છે તે આગળ તમને ધોધ પડતો જોવા મળશે. તો આ રીતની ગુફાની અંદર આપણને હાથીનો આકારનો બનેલો પથ્થર અને મહાદેવજીના પણ દર્શન થવાના છે. જો આપણે હાથીની માતાના અહીંયા ટેમ્પલ ઉપર આવતા હોય તો. તમે અત્યારે પણ આવશો તો પણ હાથીની માતાનો ધોધ તમને જોવા મળવાનો છે. તો આ રસ્તો જાય છે ઉપરની સાઈડ ઉપર, જ્યાં હનુમાનજી દાદા પણ ઉપરની સાઈડ ઉપર બિરાજમાન છે. તો દોસ્તો મજા આવી ગઈ. વોટરફોલની અંદર સ્નાન કરી ગઈ. પહાડોમાંથી વહેતું પાણી અત્યારે પણ જેમ વરસાદની અંદર ધોધ પડે છે તેવું જ પડી રહ્યું છે અને પાણી ખૂબ જ ઠંડુ હતું. તો પથ્થરને આ રીતનું કટિંગ કરીને જબરજસ્ત રસ્તો ઉપરની સાઈડ ઉપર આવવા માટેનો બનેલો છે. તો આ રીતનું લોકેશન તમને ઉપરની સાઈડનું જોવા મળશે.
તો ખાસ વાત એ જણાવવાની કે જો તમારી સગાઈ થવાની છે અન્યથા લગ્ન થવાના છે તો તે માટેના ફોટોશૂટ તમે અહીંયા કરશો તો તમને આ લોકેશન પરફેક્ટ જોવા મળશે. તો આ રીતની નાની પ્રતિમા તમને ઉપરની સાઈડ ઉપર હનુમાનજીની બનેલી જોવા મળશે. તો ઉપરની સાઈડ ઉપર આવ્યો છે. ઉપરથી નીચેની સાઈડ ઉપર અહીંયાથી પાણી જઈ રહ્યું છે. તો જે જોત તમે જોયો તે અહીંયાથી વહેતો હતો. તો અહીંયા 3 બનેલા મોટા પહાડ તમે ઉપરની સાઈડ ઉપર જોવા મળશે. નીચેથી તમને માત્ર 2 પહાડ જોવા મળશે. તો આ પહેલો પહાડ અને આ છે બીજો પહાડ. આની સામેની સાઈડ ઉપર તમને મોટો પહાડ બનેલો જોવા મળશે જે ત્રીજો પહાડ છે. આની નીચેની સાઈડ ઉપર હાથીનો આકૃતિનો જે બનેલો પથ્થર છે તેના પણ આપણે દર્શન કર્યા અને સાથે આપણે મહાદેવજીના પણ દર્શન કર્યા. તે આગળ શિવલિંગ પણ મોજૂદ હતું. તો ઉપરની સાઈડ ઉપર આવશો તો તમને આ 3 પહાડ જોવા મળવાના છે. નીચે તમે ઊભા રહેશો તો તમને માત્ર 2 પહાડ જોવા મળશે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી હાથરની માતાના આ લોકેશન ઉપર આવ્યા અને સરસ મજાના અહીંયા દર્શન કર્યા અને સુંદર દ્રશ્ય પણ જોયા. વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.